પણ એકવાર આજના સુંદર દિવસને માટે સ્વર્ગીય પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર હું માનું છું ને આપણે માનીએ છીએ, કારણ કે ઈશ્વર મહાન દેવ છે. એક એક સમય, એક એક દિવસ અને એક એક ઋતુ સિઝન આપણને ઈશ્વરના મહાન કાર્યનો અનુભવ કરાવે છે. આભાર માનીએ છીએ પણ એકવાર આજના અને આ સમયોની અંદર જે ચોમાસાનું સિઝન સમગ્ર ભારતમાં છે, સમગ્ર ગુજરાતમાં છે અને આપણી આજુબાજુ છે, ઋતુઓ સમય પ્રમાણે કાર્ય કરે છે. અને બાઇબલ યર્મિયાનું પુસ્તક તેનો 5મો અધ્યાય અને તેની 24મી કલમમાં કહે છે તે પ્રમાણે કે ઈશ્વર તેના સમય પ્રમાણે પ્રથમ અને છેલ્લો વરસાદ, ઋતુ પ્રમાણે પ્રથમ અને છેલ્લો વરસાદ આપે છે. ઇટ મીન્સ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ઇટ મીન્સ કે દેવ તેના સમય પ્રમાણે, તેના આયોજન પ્રમાણે કે જેણે ઋતુઓ બનાવી છે તે આપણને સુંદર વરસાદ, પ્રથમ અને છેલ્લો વરસાદ આપે છે. એનો મતલબ એ થયો કે મહાન ઈશ્વર વરસાદ આપનાર પ્રભુ છે. બાઇબલ કહે છે, બાઇબલનું પુસ્તક તેના પહેલા જ અધ્યાયમાં ઉત્પત્તિમાં લખવામાં આવ્યું છે, ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યા. અને એ જ આકાશ અને પૃથ્વીનું સર્જન કરતા એ સમયની અંદર ઈશ્વરે ઋતુઓ પણ બનાવી અને ઈશ્વરે કાળ પણ બનાવ્યા અને સમય પ્રમાણે સિઝન પણ ઈશ્વર આપે. એ સિઝન, એ ઋતુઓ પોતાના સમયમાં ઈશ્વરના આયોજનમાં અને ઈશ્વરના અધિકારમાં કાર્ય કરે છે. અને બાઇબલ કહે છે કે પ્રભુ તમને પ્રથમ અને છેલ્લો વરસાદ આપે છે. ઇટ મીન્સ કે ઈશ્વર આપણને પાણી પૂરું પાડે છે. જો જગતમાં પાણી ન હોય તો શી પરિસ્થિતિ થાય? જો તમે પાછલા ઉનાળાનો અભ્યાસ કરો, ભારતનો અભ્યાસ કરો, અલગ અલગ ગામડાનો અભ્યાસ કરો તો એવું કહેવામાં આવે છે કે ઘણા ગામડાઓમાં આ વર્ષે 46 ડિગ્રી 47 ડિગ્રી હોવાના કારણે, પુષ્કળ ગરમી હોવાના કારણે પાણી ખૂટી ગયું. ભારતનું કેપિટલ શહેર દિલ્હી વિશે એવું કહેવામાં આવે છે કે ત્યાં ટેન્કો ભરીને લોકોને પાણી પૂરું પાડવામાં આવ્યું બીકોઝ ઓફ લેક ઓફ બોર્ડર, પાણીની અછતને કારણે, તંગીને કારણે. તો આજે આપણે વિચાર કરીએ કે જો ઈશ્વર સમય પ્રમાણે, ઋતુ પ્રમાણે આપણને વરસાદ ન આપે તો શું થાય? શું ખેડૂતોને તેમના ખેતરમાં પાણી મળે? શું આપણને આવનાર ભવિષ્યને માટે, આપણા જીવન જરૂરિયાત માટે પાણી મળે? વિચાર કરીએ કે ઈશ્વર આપણી ચિંતા કરે છે. બાઇબલ કહે છે કે ગોડ લવ્સ ધ વર્લ્ડ, ગોડ લવ્સ, ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને એ જ પ્રેમને માટે પૃથ્વી પરના જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ તેના સમય પ્રમાણે પ્રભુ ઈશ્વર આપણને પૂરું પાડે છે. ત્યારે મહાન ઈશ્વરને આપણે યાદ કરીએ, એ મહાન પ્રભુને યાદ કરીએ. એવું કહેવામાં આવ્યું છે કે ઘણા ગામડાઓમાં તો ફક્ત 24 કલાકમાંથી 1 જ કલાક પાણી પૂરું પાડવામાં આવતું હતું. અને જો ઋતુ પ્રમાણે વરસાદ ન પડે તો આપણે સમજી શકીએ કે આપણી પરિસ્થિતિ કેવી થાય. બાઇબલ તો એમ કહે છે કે ઈશ્વર કાગડાને પણ ખોરાક પૂરો પાડે છે. એ મહાન પ્રભુની પાસે આપણે આવીએ, એ મહાન પ્રભુને આપણે ઓળખીએ, એ મહાન પ્રભુને આપણે જાણીએ. આપણી જીવનની વ્યસ્તતાને કારણે, મટીરિયાલિઝમની કારણે આપણે એ પ્રભુથી દૂર ન જઈએ, પણ એ ઈશ્વરની પાસે પાછા આવીએ અને મહાન પ્રભુને ઓળખીએ. કારણ કે બાઇબલ કહે છે કે ઈશ્વર ઋતુઓ પ્રમાણે પ્રથમ અને છેલ્લો વરસાદ આપે છે. અને એવું કહે છે કે લેટ અસ ફિયર ધ લોર્ડ અવર ગોડ. એ મહાન ઈશ્વરની ઓળખ કરીએ અને મહાન ઈશ્વરની બીકમાં આપણે જીવન જીવીએ. તો આજે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે શું હું એ મહાન ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખું છું? શું એ મહાન ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તની બીકમાં ચાલું છું? જીવનની દરેક જરૂરિયાતો ઈશ્વર આપણને પૂરું પાડે છે. યસ, એ એની જ કૃપા થકી પૂરું પાડે છે. અને એનાથી પણ વધારે ઈશ્વરે તમને એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલી દીધા કે જેથી કરીને મારા અને તમારા પાપોને માટે ઈશ્વરે પોતાનું બલિદાન કાલવારી ક્રુસ ઉપર આપ્યું કે જેથી કરીને આપણો નાશ ન થાય પણ આપણને અનંત જીવન મળે, દેવની સાથે જીવન મળે. અને એ મહાન ઈશ્વર આપણને ભરપૂર જીવન આપે છે. એ મહાન ઈશ્વર આપણને અનંત કાળનું જીવન આપે છે. અને આપણા સગળા પાપ, અન્યાય, જે કાંઈ પણ પાપ ભૂલો આપણે કરી છે તે ઈશ્વર દૂર કરીને આપણને સતાના બંધનોમાંથી, શ્રાપના બંધનોમાંથી છોડાવીને અનંત જીવન આપે છે. એ ઈશ્વર જીવન જરૂરિયાતો પણ પૂરું પાડે છે. અને ઈશ્વર તેમના એકના એક પુત્રને આપણને આપીને તેમનો મહાન પ્રેમ આપણા માટે દર્શાવે છે. એટલે ફરી એકવાર આ વરસાદની સિઝનમાં ચારે બાજુ પાણી છે, વરસાદ જે ઈશ્વર આપણને આપ્યો છે તેની તરફ જોઈએ, એ ઋતુ તરફ જોઈએ અને મહાન ઋતુનો બનાવનાર, પાણી પૂરું પાડનાર ઈશ્વરને ઓળખીએ. નથી ઓળખતા તો જાણીએ, પ્રભુ ઈસુની પાસે આવીએ. કદાચ આપણી પાસે આજે જ તક હોય, કદાચ આવનાર દિવસોમાં આપણને તક ન મળે તો તક જતી રહે, એ સમય જતો રહે એ પહેલા મહાન ઈશ્વરની પાસે પાછા આવે અને દિલથી પ્રભુને કહીએ, પ્રભુ તમારો આભાર પ્રથમ વરસાદને માટે અને આવનાર છેલ્લા વરસાદને માટે, કારણ કે ઈશ્વર તમે પૂરું પાડનાર દેવ છો. મહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ, તેની પાસે આવીએ અને જીવનમાં ઈશ્વરની શાંતિનો અને આનંદનો અનુભવ કરીએ. પ્રભુ તમને આ વચન સમજવાને માટે આશીર્વાદ આપે. આમેન.